આ પતંગો ક્યાં લેવો એલા કાઈપો ખોટ ખોટો રાઈડ ના કાઈ પવન વી ગયો છે હા અરે પકડવાની બોલે છે પકડવાની બોલે જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ આજ તો છે ખીહેર હો ભાઈ. હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ, હેપી ખીહેર. બીજું શું આવી તમે જરા કમેન્ટમાં કહી દેજો જે આવતું એ. ઢાબામાંથી આવી ગયા છીએ. હે ક્યાં હે આપણી પતંગો ભાઈબંધ? હા પતંગો છે આપણી, જો બધી પતંગો છે આપણી. આ ફાટલી હે ક્યાંક ચાક ચાક ફાટલી છે એમ કે છે ભાઈ. કેટલી બધી ફાટલી સગાઈ ફાટી એવું છે તમારે? હે બે રીલ તો છે સગાવી કે પતંગ કે અહીંયા અમારે સિસ્ટમ બેહાડે છે આ ભાઈઓ. ધાબામાંથી શરૂ છે અહીંયા જો આમ કેવલ અમારે જો છે ને ભાઈ. સામે ધાબામાંથી જો બધે ભાઈ રાત તો ધાબામાંથી હોય. અને હું છે ને હજી ઊભો જ છું 10 વાગ્યા છે ભાઈ. 10 વાગે નાય ધોઈને ધાબામાંથી આવ્યો. અડધી ખેર તો વી ગયા આમ ભૂવામાં મારી એવું છે. હાલો તો બહુ પતંગ ચગાવતા તો આવડતો ને, લૂંટતા આવડે છે. જો અહીંયા કોઈની પતંગ આવે તો આ ઘડે વાત છે. જો ખણીઓ નાખીને લૂંટતા બહુ મસ્ત આવડે, સકાવતા નહીં આવડતી. અમારી કોઈક સકાય છે ને એના હાથમાં લઈ લેવામાં આવે છે. ભાભી આવી ગયા સકાવવા. ક્યાં સકાવવા વાળા તક વી ગયા. ભાભી આવ્યા હતા, ભાઈ વી ગયા છે ભાઈ. અત્યાર સુધી ભાઈ સકાવતા ધાબામાં છે. હવે એ ગામમાં ગયા. મારે ગામમાં ફોન આવે છે ભાઈ બંધોને તો જવાનું છે. જો આવડે કાપી નાખ્યું. જો બોલો કાપી નાખ્યું. જો એવું છે. ચાલો આમ ભાભી સકાવવા મીડે. જો બરબાર હો સીધું સીધું સકાવવા મીડે. ધબે ધબી જો ધબાડી દીધી. સકી પૂછડો બાંધ દેવાય. પૂછડું પવન છે આજ. એલા હાઈટ હાઈટ એલા આ પરબારા સકાવા વાળો આમ તો એલા આમ કે એલા આના હારો કારીગર હે. લે લે પકડે કઈક અલગ સ્ટ્રીક છે. છે હે એલો વાગી વાગી લે 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 ધબી લે લે લા ધબાડ છે. આ પેલો પતંગ સકાવવાનો છે આપણે. તો એના કાંગૈસા બાંધવાના છે. કાંગરા કહેવાય કે શું કહેવાય? કાંગૈસા ને એવું બાંધતા આવડતું, સગાવતા નહીં આવડતું. હાલો તો એક સિસ્કી મારી આમ તો. હા ભાઈ છે મારો. જો ભાઈ આવી ગયા. આ પતંગો ક્યાં લેવો પતંગ હું લેવો. હા ભાઈ ને આમ થઈ જાય ફાટી ગઈ. ચાલો પતંગ એક શક્તિ ને આમ ફાટી જાય છે એમ કે છે. હવે કમ્પ્લેન આવી છે. હવે કમ્પ્લેન લૂંટીને સકાવી દો. આગળ આવે તો બેન આવ્યા છે પતંગ સકાવવા. ધાબા ઉપર પતંગ સકાવ. લાવો ફિરકી લાવો, ફિરકી લાવો. હલો પકડ્યા લો. હલો અમે ફિરકી પકડવાના છીએ ભાઈ. અમારથી પતંગ શકશે નહીં એટલે અમે ફિરકી પકડશું. કા બેન હે ને હાલ બે જાય કુડી સેલ ખુરશી બે પકડી નો રેડી. હાલો અહીંયા જો ભાઈ ને ચડાઈ દીધી ભાઈ પતંગ. જો બ્લુ વાળો એલા 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 એ કેસો ઢીલા મૂકવી પડે બેટા. આ લોકોએ ચડાવી છે પતંગ. ક્યાં ગઈ પતંગ? હારો હે લા હું શીખે. જો શકે આમાં કાંઈ ઘટે નહીં. એલા કાઈપો ખોટ ખોટો રાઈડ ના કાઈપો હો ભાઈ. કાઈપો હાસું જો ઉપાડી લીધું. જો આમ ક્યાં છે પતંગ? છે થામે છે. જો કાપી નાખ્યું એક. કિશોર ભાઈ ક્યાં
ચડાવવાનો છે ભાઈ. એક પતી ગયો, હવે જોઈ છીએ આ બાહુબલી કેવું શકે. હા, એક તો હજી ભાઈ શરૂ કર્યો ને ત્યાં પવને વી ગયો છે. હા સકે ભાઈ સકે કોણ કહે છે કાવડાવે. આ છે ને અમારા ગામનું પાદર કહેવાય. તમે જો અત્યારે બધું ઘાસ સારો ગાયો ખાઈ રહ્યું છે લીલો. આજ મકર સંક્રાંતિના પાવન પર્વે ખાસ તો એ જ મહત્વનું હોય કે ભાઈ ગાયોને વધારે. પણ હવે હું તો એમ કહીશ કે ભાઈ ગાયોને બહુ રખડતી બહુ મૂકી દે એ ન કરાય એમ. બાકી આ મકર સંક્રાંતિની તો બધા નીચતા આડા દિવસે તમે જુઓ ને ગાયો જ્યાં ફાવે ત્યાં રખડતી હોય. એટલે હાલો મટજી વ્યા જાય પતંગો સગાવવાનું અમારા ગામડામાં 11 વાગે એટલે પૂરું થઈ જાય. હા મેચ રમવા વ્યા જાય ને હવે હાંસકોનું હવે હાંજના વાત જાય એવું છે. મારે ઓલરેડી 10:30 તો થઈ ગયા તો વ્યાઈ ગયા બધા ભાઈબંધો. હું સામો યાદ હવે જાય મટી. હાલો હે ખાવાનું શું બનાવ્યું છે એમ કહું છું તને. હા કાંઈ નહીં એમ નો હાલે. કે તો હું બનાવ્યું એ તો કે હુકડી. આ અમારા કાલી ભાઈ ના છે. હે ખાવાનું શું બનાવ્યું લો દાંત કાઢે લો દેખાડે. હા હું દેખાડે હે પતંગ દેખાડે. પતંગ આંબે ભાઈ મકર સંક્રાંતિ દાદાને ઘેરે આમ જો કેમ પણ ખાવાની મજા છે અલગ. ખાવા જાય બહુ સ્પેશિયલ દાદા ત્યાં હોય બધું સારું બનાવેલું જો છે ને. શું છે હુકડી સિંગ પાક છે જો એક નંબર. તે આ શું છે સામાન છે ને રવાના ઢોકળા જો છે ને અહીંયા નવું બધું. ચાલો હાલો આવી જાઓ તમે ખાવા. શહેરના દિવસે ભાઈ 2 રન હાટો થઈને માથાકૂટ થઈ ગઈ છે. ત્યાંથી ડખા થયા ને 2 રન માટે ત્યાં બધા ગયા છે જોવા માટે. કેમ કે ઈ સાઈડ રન છે કે નથી ઈ મેટર છે આખી. સમજ્યા આવી મેટર થાય છે અત્યારે. 2 રન હાટો માથાકૂટ થાય છે. શું કર્યું રન આપ્યા થઈ ગયા આપ્યા કે રન ને આપ્યા નથી ભાઈ નથી જોતા રન. એવી રીતની કાંઈક ડેલ થઈ ગઈ છે. હવે આવી ગયો છું 1 વાગે એવો છો 3 વાગે જાગીને થોડુંક ખાધું આ જગાડ્યો પરાણ હુવા નથી દેતો ભાઈ. હુવાનું માઇન્ડ નથી આશે ને એવું હવાની લેટ મતલબ કઈક આ ધાબા આયા નથી ઘરે. બાકી લેટ તો છે એવું છે. ચાર્જિંગ એ મારે સ્વિચ ઓફ હતો ફોન. 1 વાગ્યાનો ફોન સ્વિચ ઓફ હતો ચાર્જિંગમાં મૂકીને હુઈ ગયો. 3 વાગે જાગ્યો ખાધો છે. હવે જવું છે પિથલપુર. થોડું કામ છે ને તો ત્યાં જઈએ. હાલો એવા હતા પિથલપુર આવ્યા ને તમારા બેન ને બદામ શેક આખો બદામ શેક લીધા. જો ભાઈ ગન ને આટો બદામ શેક લઈ લીધું. ભાઈ હા સિંગલ એક હા પડી ગઈ છે ને. હાલો વાળું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ. શાક બનાવેલું છે પનીર ટીકાનું. આવી રીતનું કંઈક શાક બનાવ્યું છે અને રોટલી છે, દૂધ છે, દહીં છે. તમે લઈ ગયા ને ક્યાં પનીર ટીકા ખાવા? ક્યાંય નથી ખાવા જવાનું. ઘરે બધે ખાવા જવું બહાર. બોલો તો પછી મેં ઘરે બનાવીને બોલો એવું છે. મને જ બહુ ભૂખ નથી કેમ કે બપોરે ખાઈ લીધું હતું મેં. બહુ નથી ભૂખ લાગી અત્યારે. તોય થોડુંક બેસી જઈએ. હાલો તમે પણ બધા વાળું કરવા. એકદમ સરપ્રાઈઝ વ્લોગ રહેશે. આની પછીનો જે વ્લોગ છે ને તો બહુ અલગ જ સરપ્રાઈઝ છે તમારા માટે. તો તમે ગેસ કરો. હાલો આની પછીનો વિડીયો કયો આવવાનો છે કે સરપ્રાઈઝ વિડીયો હોઈ શકે તો તમે કમેન્ટમાં લખજો. અલગ જ સરપ્રાઈઝ છે એકદમ. તો જોજો મજા આવશે તમને. કેમ કે સરપ્રાઈઝ આમ તમારા માટે સરપ્રાઈઝ તો એટલી બધી તો નહીં કહી પણ મારા માટે એક બહુ સારી વાત છે એમ. આમ બહુ પ્રાઉડવાળી વાત છે. તો એ હવે શું હશે
એવું તમારે વિચારવાનું છે કમેન્ટમાં. તો ચાલો કમેન્ટમાં લખી નાખો તમને જે તમને એવું લાગતું હોય કે આના વિશે વિડીયો આવશે એ લખી નાખજો. પણ 99% કોઈ સાચું પીક નહીં કરે. જોઈએ આપણે હવે કોણ સાચું કરે. જેનું સાચું હશે ને એનું નેક્સ્ટ વિડીયોમાં નામ પણ બોલીશ અને ખબર પણ પડશે. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, રામ રામ, આવજો મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ.